દેશી ભાષામાં કહીએ તો પોણો વાગ્યો છે, મીન્સ કે એક નહીં, મીન્સ કે એક પોણો. દેશી ભાષામાં પોણો વાગ્યો છે. પોણો મીન્સ કે કેટલા થાય? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધે મજામાં છો. હું પણ એકદમ મજામાં છું ને. ઘડિયાળમાં વાગ્યા છે અત્યારે 12:35. દેશી ભાષામાં કહે તો પોણો. અત્યારે પોણો વાગ્યો છે ને અત્યારે ટાઈમ છે જમવાનો ને આપણે હજી રસોઈ બનાવવાની બાકી છે. સવારે મગ બાફીને ગઈ હતી તો અત્યારે મગ ભાત કરવાના છે. ને આહાના છે નહીં, આહાના ગઈ છે બાના ઘરે પોરબંદર. એટલે હું એકલી જ છું ને એના પપ્પા ગયા છે દુકાને. તો એ આવે પછી જમી લઈએ ને એ પહેલાં તો આપણે પહેલાં રસોઈ બનાવી લઈએ. તો ચાલો. આમ આપણે નાખ્યું છે લીલા મરચાં ને લસણ ને આપણે પહેલાં ખાંડી નાખીએ. ને પછી અમે કાલે બજારમાં ગયા હતા તો ધાણા ભાજીની પણી લઈ આવ્યા. હવે ખબર નથી કે આ ભેંને નાખવાનો પૂરો છે કે ધાણા ભાજી છે. અને ખાંડી નાખીએ. આપણે મગભાતમાં ચટણી નાખવાની છે નહીં, લીલા મરચાં નાખ્યા છે. એટલે માર્કેટમાં બકાલું સસ્તું થાય ને તો ખબર પડી જ જાય. જો ટમેટા સસ્તું થાય ને તો સવારમાં નાસ્તામાં ચટણી ટમેટાવાળી, બપોરે બટેટા અને ટમેટાનું શાક, સાંજના ખીચડી અને સેવ ટમેટાનું શાક. અને જો ગાજર સસ્તા થાય તો ગાજરનો હલવો, ગાજરનું અથાણું, ગાજરના ખાખરા કરીને રાખી દઈએ અથાણા કરવા હાટું. 2 વર્ષ સુધી ખાધા કરીએ ને તોય ના ખૂટે એટલા ગાજરના અથાણાનો સ્ટોક કરી રાખે. મારા જેવી લેડીઝ હોય ને, મને તો જો કે આવડે નહીં પણ ઘરમાં કરતા હોય એટલે મને તો સ્ટોક કરતાં આવડતું નથી. પણ જ્યારે આવડશે ને ત્યારે હું પણ શીખી જઈશ સ્ટોક કરતાં. પછી ધાણા ભાજી સસ્તી થાય, ભાતમાં ધાણા, શાકમાં ધાણા, દાળમાં ધાણા, ધાણે ધાણા ખાધા. તમે બાકી ભાણામાં લઈને ધાણા ખાધા કરો ને. એટલે આવું છે. બાયુને એવડી મોટી કોક ધાણા ભાજી કોક આપી દે 10 રૂપિયામાં એટલે બાયુ ઘર સુધી ઠેકડા મારતી આવે. હું તો એવી કાલે હરખાણી એવડી મોટી પણી આપી એટલે અડધી નાઈટ ખાઈ લઈએ ને એવડી પણી છે આ. એટલે ધાણા સસ્તા થાય ને એટલે એમે શાક માર્કેટે ગયા હોય અને બકાલાવાળો જે કાદુની કટકી કે ધાણા ભાજીનો છોડવો વધારાનો નાખી દે એટલે માનને કે એ આનંદ તો કોઈને આમ બયા ન કરી શકે એવો આનંદ આવી જાય. ને આજે કાલે ધાણા ભાજીની પણી 10 રૂપિયાની આવી છે એટલે હરખમાં હું તો દોડી આવી. તો કાલે હરખમાં અડધું બકાલું લેતા ભૂલી ગઈ ધાણા ભાજીની પાછળ. પછી ઉનાળામાં ને એવી ધાણા મૂંઘા થાય ને કે માનને કે એટલો છોડવો આવે 10 રૂપિયાનો. એમાં બકાલાવાળો એટલી કંજુસાઈ કરે કે વાત જ ના પૂછો. એટલે આપણે ધાણાનો સ્ટોક કર્યો છે એટલે તમે તમારે ધાણા નાખ્યા કરો ને ખાધા કરો એટલે બકાલું સસ્તું થાય ને તો આમ હોય. તો ચાલો, આપણે લસણ ખંડાઈ ગયું છે ને મગ વઘારવાના છે ને ભાત તો હું સવારે કરીને જ ગઈ હતી. તો મગ ભાત કરવાનો પ્રોગ્રામ છે આજે. તમારે મગ ભાત ખાવા હોય તો ફટાફટ આવી જાઓ મારા ઘરે. કુકરમાં રહી ગયું છે પાણી, તેલ નાખીશ ને હમણાં રસોડાનીમાં દેવાઈ જશે.
કપડાનો ઢગલો સકલવાનો છે. એક કામ થઈ જાય એટલે આપણે થઈ જાય નવરા. તો મારો નાનો એવો વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો પાછા આપણે કાલે મળશું એક નયા વિડીયો હારે. ત્યાં સુધી બાય બાય.